વર્ગમાં તમારો સૌથી વધારે કંટાળાવાળો અથવા વેઠ ઉતાર એવો જે તાસ હશે એ નિબંધ લેખનનો. તમને કોઈ વિષય આપી દેવામાં આવે એટલે તમારે પછી એને વિશે નિબંધ લખી નાખવાનો. અને આવું તો તમે વર્ષોથી લખો છો. 5મા ધોરણથી દાખલા તરીકે નિબંધ લખવાનું શરૂ થયું અથવા 6ઠ્ઠા ધોરણથી લખવાનું શરૂ થયું તો 12મા ધોરણ સુધી નિબંધ લખવાનો આવે. અને એ નિબંધ તો વળી પાછો તમે આગળ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં જાઓ, જીપીએસસીની, યુપીએસસીની, તો ત્યાં પણ તમારે નિબંધ લખવાનો તો આવે. પણ નિબંધ કેવી રીતે લખવો એ વિશે આપણને કોઈ કશું શીખવતું નથી. અને શીખવે તો બહુ તો નોટની અંદર લખ્યું હોય મુદ્દાસર લખો. આ મુદ્દાસર લખો એટલે કેવું લખો એ વિશે પણ આપણને કોઈ કંઈ કહેતું નથી. નિબંધની અંદર કોઈક વિષય હોય છે, એ તો તમે બધા જાણો છો. તમે બધા એ પણ જાણો છો કે એ વિષય કાં તો ચિંતન પ્રધાન હોય છે. દાખલા તરીકે જીવન શું સદા જૂઝવું, અથવા માનવીની ફરજો, અથવા ધર્મ એટલે શું. આવા ચિંતન પ્રધાન નિબંધો હોય જેમાં તમારે તમારા વિચારોને ચિંતનપૂર્વક રજૂ કરવાના હોય. તમે જે કંઈ વાંચ્યું હોય, જે કશું વિચાર્યું હોય, તમે જે કંઈ સાંભળ્યું હોય તમારા વડીલો પાસેથી, ધર્મપુરુષો પાસેથી, એ બધું તમારે ભેગું કરી અને એને વિશે લખવાનું હોય. એ ચિંતન પ્રધાન નિબંધો કહેવાય. એ જરાક અઘરા ગણાય. બીજા છે એ પ્રકૃતિ નિબંધો હોય. પ્રકૃતિના વર્ણન કરવાના હોય. દાખલા તરીકે ચાંદની રાતે નૌકા વિહાર, અથવા તો દાખલા તરીકે વસંત ઋતુ, અથવા તો દાખલા તરીકે વર્ષા ઋતુમાં વાદળો, અથવા તો વર્ષાનો પ્રલય. આ પ્રકૃતિનું એક કરાળ રૂપ પણ છે. તો પ્રકૃતિના નિબંધો લખવાના હોય. ત્રીજા પ્રકારના નિબંધો ઉત્સવો વિશે લખવાના હોય, મેળાઓ વિશે લખવાના હોય. દિવાળી વિશે નિબંધ હોય, હોલિકોત્સવ વિશે નિબંધ હોય, રક્ષાબંધન વિશે નિબંધ હોય, અથવા તો ક્રિસમસ વિશે, નાતાલ વિશે નિબંધ હોય, ઈદ વિશે નિબંધ હોય. એવા કોઈક નિબંધો હોય કે જેમાં કોઈક ઉત્સવો, મેળાઓ વિશે, તરણેતરનો મેળો અથવા મેં માણેલો મેળો, આવા વિશે નિબંધો લખવાના હોય. આ એક ત્રીજો પ્રકાર, જેમાં અહેવાલ લેખન વધારે હોય, કે જેમાં તમારે બધું શું શું થાય, કેવી રીતે થાય, ક્યાં થાય, વગેરે વગેરે બધી વિગતો તમારે આપવાની હોય. એક ચોથા પ્રકારનો નિબંધ જે તમને સૌથી વધારે પ્રિય છે એ છે આત્મકથાત્મક નિબંધ. ફાટેલા પતંગની આત્મકથા હોય, ફાટેલા પેરણની આત્મકથા હોય, ઘવાયેલા સૈનિકની આત્મકથા હોય. આવા કોઈક નિબંધો લખવાના હોય. પણ નિબંધમાં કોઈક વિષય હોય. સારું, હવે આ વિષય વિશે તમારે પાછું મુદ્દાસર લખવાનું હોય. આ મુદ્દાસર લખવાનું એટલે શું એ આપણે બરાબર સમજી લેવું જોઈએ. એટલે મુદ્દો એટલે શું એ પહેલાં જો બરાબર સમજી લો તો ઘણી બધી સરળતા થઈ જાય. વિષય અને મુદ્દો, અંગ્રેજીમાં જેને સબ્જેક્ટ કહે છે અને પછી અંગ્રેજીમાં જેને ટોપિક્સ કહે છે. એટલે દરેક સબ્જેક્ટના કેટલાક ટોપિક્સ હોય, મુદ્દાઓ હોય. આ મુદ્દા શું હોય? તમે કોષમાં કોઈક વખત જોયું હોય કે મુદ્દો એટલે શું, તો તમને ખબર પડે કે મુદ્દો એટલે મહત્વની વાત. મહત્વની વાત. કોઈ પણ વિષય હોય એને વિશે તમે ઘણી બધી વાતો કરી શકો, ઘણી બધી વાતો કરી શકો, પણ એમાં જે મહત્વની વાતો હોય, એટલે કે મુદ્દાની વાતો હોય, એ તમારે કરવાની હોય. તો આ ઘણી બધી વાતોમાંથી આ મુદ્દાની વાતો છે, અથવા આ મહત્વની વાતો છે, અથવા આ અગત્યની વાતો છે, એવું નક્કી કેવી રીતે કરવું? સવાલ આ થાય ને. એટલે આ સવાલનો જવાબ શોધવા માટે તમારે બે વસ્તુ શીખી લેવી જોઈએ. કે કોઈ પણ વિષય હોય એ વિષયની અંદર કેટલી વાતો હોઈ શકે અથવા કેટલી બાબતો હોઈ શકે એની એક યાદી બનાવવી જોઈએ. કોઈ પણ નિબંધ લખો તો એમાં કેટલી બાબતો આવી શકે, કેટલી વાતો આવી શકે, એની એક યાદી બનાવવી જોઈએ.
એ યાદી બનાવો તો એની અંદર ધારો કે 25 વાતો આવે અથવા 30 વાતો આવે, ક્યારેક 40 વાતો પણ આવે, ઘણી જે યાદ આવે તે અંદર લખતા જાઓ અને આડી અવળી આવશે. એવું નથી કે તમને એ વાત ક્રમ પ્રમાણે યાદ આવશે. હવે આ ક્રમ પણ બહુ અગત્યની વસ્તુ છે. એ ક્રમ કેવી રીતે નક્કી કરવો એ પણ આપણે શીખવું જોઈએ કે આ બધી જે વાતો આપણને યાદ આવી, આપણે એક ચોક્કસ નિબંધ લઈ, કોઈ એક ચોક્કસ વિષય લઈ અને એની કેવી રીતે એની બધી વાતોની યાદી બનાવવી એની પણ આપણે વાત કરીશું. એટલે તમને બધાને ખબર પડે કે નિબંધ કેવી રીતે લખવો જોઈએ. કારણ કે પહેલેથી આપણને ખબર ના હોય એટલે નિબંધ વિષય જેવો આવે એટલે આપણે નિબંધ લખવાનું શરૂ કરી દઈએ. આ બરાબર નથી. મોટે ભાગે તો બધા એવું જ માને છે કે મનમાં આવે એ વિષય વિશે જે કંઈ મનમાં આવે તે લખી નાખવું, એનું નામ નિબંધ. પણ એ તો બહુ મોટા લેખકો માટે, કે જે લેખકોની બહુ જ હથોટી બેસી ગઈ હોય, એ લોકો પોતાના મનમાં આવે એ એને વિશે લખી નાખે અને એક સરસ નિબંધ થાય એવું બને. પણ આપણા કિસ્સામાં એવું ના બને. આપણા મનમાં જે આવે એ વિષય વિશે અને લખી નાખીએ તો પેલા નાનપણમાં આપણે વાંસળી વગાડતા હતા એના જેવું થાય. નાનપણમાં મેળામાંથી 4 આનાની 8 આનાની 2 રૂપિયાની 5 રૂપિયાની એક વાંસળી ખરીદી લાવીએ અને પછી આખો દિવસ વગાડતા વગાડતા ફરતા હોઈએ અને આપણે તો માનીએ કે આપણે તો વાંસળી સોય વગાડીએ છીએ. પણ આખા ઘરના બધા જ એ વાંસળીના સૂરો સાંભળી સાંભળી અને કેટલા કંટાળી જતા હતા એ યાદ છે. અને કેટલીક વખત તો મમ્મી તો ના કહે પણ પપ્પા તો કહેતા કે ભાઈ તું આખો દાડો આ પે 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 શું કર્યા કરે છે. કેમ? આપણે વાંસળી તો વગાડતા હતા પણ વાંસળી પદ્ધતિસર વગાડવાનું તો આપણે શીખ્યા જ નહોતા. એટલે જેમ ફાવે તેમ વગાડતા હતા. આ નિબંધમાં આપણે જેમ ફાવે તેમ લખીએ એટલે પેલી વાંસળી જેમ વગાડીએ, જેમ ફાવે તેમ વગાડીએ એના જેવું થાય. એટલે શિક્ષક વાંચે એટલે નિબંધ વાંચીને કંટાળી જાય કે અરે આણે તો શું લખ્યું છે, કંઈ ઢંગ ધડા વગરનું લખ્યું છે. તો એ ઢંગ ધડા વગરનું જે લખ્યું છે એને બધા કશુંક ઢંગનું લખ્યું હોય તો પદ્ધતિસરનું લખ્યું હોય એ ઢંગનું લખ્યું કહેવાય. તો એ પદ્ધતિસરનું કેવી રીતે લખાય એ તમારે શીખવું જોઈએ. તો પહેલી વાત છે કે તમને જે કશું એ વિષય વિશે યાદ આવે એની એક યાદી બનાવો. યાદી તો તમને ખબર છે, અંગ્રેજીમાં જેને લિસ્ટ કહો છો ને એવું એક લિસ્ટ બનાવો. જે યાદ આવે તે, કે આ વિષયમાં આ લખી શકાય, આ લખી શકાય, આ લખી શકાય, આ લખી શકાય, એવું તમને જેટલું યાદ આવે 20, 25 જેટલી બાબતો યાદ આવે લખી નાખો એક કાગળ ઉપર. પછી એ જેટલી વસ્તુઓ યાદ આવી એને 2 વખત વાંચી જાઓ. 2 વખત, 1 વખત નહીં, 2 વખત વાંચી જાઓ. 2 વખત વાંચી જાઓ એટલે બીજી વખત જ્યારે વાંચશો ત્યારે તમને બરાબર ખબર પડતી જશે કે આમાં આ બાબત નકામી છે, આ બાબત નકામી છે, આ બાબત નકામી છે, અથવા આ બાબત ઓછી ઉપયોગી છે અથવા ઓછી જરૂરી છે. હા, એટલે એ બાબતોને તમે એના ઉપર લીટી મારતા જાઓ. એટલે પછી માંડ રહેશે 6-7 વસ્તુઓ. 6-7 વસ્તુઓ રે એ 6-7 વસ્તુઓને તમે ઉપાડી લો અને એ 6-7 વસ્તુઓ રે એને પછી તમે ક્રમમાં ગોઠવો. એ ક્રમમાં તમે ગોઠવો અને પછી એ દરેક વસ્તુ ઉપર તમે 4-5 વાક્ય લખો, વધારે નહીં, અને ટૂંકા વાક્ય લખો. હવે આપણને ખબર પડી ગઈ છે કે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી હોય અથવા કોઈ પણ વસ્તુ રજૂ કરવી હોય તો એને માટે સરળ અને સાદા આપણને આવડે એવા શબ્દો વાપરવા, ટૂંકા વાક્યો વાપરવા અને બને એટલું સઘન રીતે લખવું. સઘન રીતે એટલે જેમાં જરૂર હોય એટલું જ લખવું. વધારે લાંબુ લખવાનું કંઈ મતલબ નહીં, લોકો એનાથી કંટાળતા હોય. એટલે આટલી વસ્તુ તો હવે આપણને ખબર છે. એટલે આપણે પેલા 5-6 મુદ્દા હોય એને બરાબર યાદ રાખી અને એક ક્રમમાં એને ગોઠવતા જઈએ. અને એ જે ક્રમમાં ગોઠવે એ ક્રમને પાછું 2 વખત જોઈ લેવો કે આ ક્રમને જરા આગો પાછો કરીએ તો વધારે સારો કંઈ ક્રમ થાય છે. એ આપણને જ ખબર પડે. આપણી વિવેક બુદ્ધિ એવી હોય. આપણે ડ્રોઈંગ રૂમની અંદર બધું ફર્નિચર ગોઠવીએ ત્યારે સોફા અહીંયા ગોઠવીશું, ટીપોય અહીંયા ગોઠવીશું, ટીવી અહીંયા ગોઠવીશું એવું નક્કી કરીએ છીએ
એક વખત ગોઠવી જોઈએ છીએ, પછી આપણને થાય કે ના ના, એના કરતાં ટીવી આ બાજુની ભીતે નહીં પણ આ બાજુની ભીતે ગોઠવીએ, અને ત્યાં ટીવી ગોઠવ્યું તો ત્યાં સોફા ગોઠવીએ તો જરાક વધારે મજા પડે એવું છે. થાય છે ને એવું. એટલે 2-3 વખત તમે એને ગોઠવી જુઓ, તમને પોતાને જ ખબર પડશે કે કઈ ગોઠવણ વધારે સારી દેખાય છે. કારણ કે દરેકની અંદર આ સારું શું અને સારું શું નહીં એવી એક વિવેક શક્તિ ભગવાને આપેલી જ હોય છે. એ વિવેક શક્તિ ધીમે ધીમે કેળવાતી જાય. એનો જેમ જેમ ઉપયોગ કરતા જઈએ એ વિવેક શક્તિનો ઉપયોગ કરવો પડે. એ વિવેક શક્તિનો જેટલો વધારે ઉપયોગ કરતા જઈએ એમ એમ એ વિવેક શક્તિ કેળવાતી જાય. એટલે આ બધું મહાવરાનું કારણ છે. જેમ ફાવે તેમ લખી નાખો એ સૌથી સહેલું છે, પણ એમાં કંઈ બહુ માર્ક આવે નહીં અને આપણું લખાણ અસરકારક થાય નહીં. આપણને જ સંતોષ ના થયો હોય તો આપણા શિક્ષકને તો ક્યાંથી સંતોષ થાય? એટલે પહેલાં તો આપણને સંતોષ થાય એવું લખાણ થવું જોઈએ. આપણને આપણું લખાણ ફરીથી વાંચીએ ત્યારે આપણને થાય કે વાહ, બહુ સરસ લખાઈ ગયું હો. આવું આપણને જ્યારે થાય ત્યારે આપણે માનવું કે આપણના શિક્ષકને પણ આ ગમી જશે, અને શિક્ષકને ગમી જશે તો એના હાથમાંથી અથવા એની પેનમાંથી થોડાક માર્ક વધારે પડી જશે. આ અગત્યની વસ્તુ છે. આમ કરતાં કરતાં જ બધું શીખાય. એટલે નિબંધને તમે લખો ત્યારે તમારે આ 4-5 વસ્તુઓ ખાસ યાદ રાખવાની કે તમને જે સૂઝે તે એની એક યાદી બનાવો. એ યાદીને 2-1 વખત વાંચી જાઓ. એમાંથી જે બિનઉપયોગી છે એને કાઢી નાખો, જે ઉપયોગી છે એને જુદું તારવી અને એને 2-3 વખત એનો ક્રમ બદલી જુઓ. પછી જે ક્રમ તમને સૌથી સારો લાગે એ ગોઠવણ પ્રમાણે તમે લખવાનું શરૂ કરો. પછી એની અંદર 2-4 ઠેકાણે તમને લાગે કે કંઈક સરસ અવતરણ મૂકી શકાય એવું છે. હા, અવતરણ અંગ્રેજીમાં જેને કોટેશન કહે છે, એવું એકાદ કોટેશન ક્યાંક કે 2 કોટેશન ક્યાંક મૂકી શકાય એવા હોય, શરૂઆતમાં, અંતમાં, વચ્ચે, તો એ મૂકો. આવું પણ તમે ગોઠવી રાખી શકો. અને પછી તમારો નિબંધ એ શણગાર્યું કહેવાય. તમે તમારા નિબંધને શણગારી શકો. તો એ રીતે નિબંધને શણગારી અને રજૂ કરો તો નિબંધ સરસ પ્રભાવિત થાય. એટલે દાખલા તરીકે અત્યારે આપણે આ તો એક સૈદ્ધાંતિક આખી વાત કરી, પણ દાખલા તરીકે કોઈ એક નિબંધ આપણે આવી રીતે લખવો છે તો કેવી રીતે લખીએ આપણે જોઈએ, એક નમૂનો જોઈને જ નક્કી કરીએ. એટલે પછી એની અંદરના મુદ્દાઓ, એટલે કે અગત્યની વસ્તુઓ, મહત્વની વસ્તુઓ. ઘણી વખત તો શિક્ષકોને એમ મનમાં ગૂંચવાડો થતો હોય કે આ મુદ્દાસર લખો એવું તો મેં લખ્યું, પણ આ મુદ્દાસર શું એ આ બાળકને કેવી રીતે ખબર પડશે અથવા આ વિદ્યાર્થીને કેવી રીતે ખબર પડશે? તો કે એ તો ખબર પડી જશે. નથી વિદ્યાર્થીને ખબર પડતી ને નથી શિક્ષકને ખબર પડતી, એટલે પછી બધું ચાલ્યા કરે છે. પણ મુદ્દાસર એટલે મહત્વની અથવા અગત્યની બાબતો કે જે એ વિષય વિશે કહેવા જેવી હોય તે. અને એ તો તમે અનુભવથી જ અથવા તો 2 વખત વિચાર કરો તો જ તમને ખબર પડે. એટલે ચિંતનાત્મક નિબંધ બને ત્યાં સુધી જે બહુ જ સારા વિદ્યાર્થીઓ હોય તે ચિંતનાત્મક નિબંધ લખે. એ લોકોએ બહુ વિચાર કર્યો હોય, બહુ વાંચ્યું હોય, તો એ લોકોએ ચિંતનાત્મક નિબંધ બહુ વાંચ્યું હોવું જોઈએ, સરસ સરસ વાંચ્યું હોવું જોઈએ. હા, જે લોકોને મહિનામાં ઓછામાં ઓછા 4 પુસ્તકો બીજા વાંચવાની ટેવ હોય એ લોકોએ ચિંતનાત્મક નિબંધ લખવો જોઈએ. ચિંતનાત્મક નિબંધ લખવા માટે તમારું જે વાંચન છે એ વિશાળ હોવું જોઈએ. તમે ગાંધીજી વાંચ્યા હોવા જોઈએ, તમે વિનોબાજી વાંચ્યા હોવા જોઈએ, તમે કાકા સાહેબ વાંચ્યા હોવા જોઈએ. હા, તમે સારા સારા લેખકોને વાંચ્યા હોવા જોઈએ. ભલે તમે નવલકથાઓ પણ વાંચી શકો, પણ એમાંથી સારી સારી વસ્તુઓ એક જુદી ડાયરી રાખો, એમાં નોંધી રાખી હોવી જોઈએ. આ બધું તમને આવડવાનું હોય અથવા આ બધું તમે કરતા હો તો તમે ચિંતનાત્મક નિબંધ લખી શકો. પણ સામાન્ય વિદ્યાર્થીઓએ ચિંતનાત્મક નિબંધ ન લખવો. સામાન્ય વિદ્યાર્થીઓએ પ્રવાસનો નિબંધ લખવો અથવા આત્મકથાનો નિબંધ લખવો અથવા પ્રકૃતિનો નિબંધ લખવો. આ નિબંધો લખવા પ્રમાણમાં સરળ છે, કારણ કે એમાં જે મુદ્દાઓ છે એ તમે સરળ રીતે તારવી શકો એમ છો. એટલે અત્યારે દાખલા તરીકે બહુ જ જાણીતો એવો આત્મકથાનો નિબંધ કેવી રીતે લખાય. તમે પહેલેથી શરૂ કરીને સમયનો ક્રમ, આ સમય બહુ અગત્યની વસ્તુ છે. કોઈ પણ વસ્તુ સમયના ક્રમમાં તમે લખો એટલે મુદ્દાસર ક્રમબદ્ધ રીતે લખ્યું કહેવાય. અથવા મહત્વના ક્રમમાં પણ લખી શકો. દાખલા તરીકે પ્રકૃતિ નિબંધ લખો તો પ્રકૃતિમાં વસંત વિશે લખો તો વસંત ક્યારથી શરૂ થાય
એ કેવી રીતે ખબર પડે, એના પછી આવિષ્કાર કેવી રીતે થાય, અને એ પૂર્વ બહારમાં ખીલી હોય ત્યારે કેવી હોય, વસંત વિશે લોકો કેવા કેવા કાવ્યો લખે છે, એની 2-4 પંક્તિઓ. આ દાખલા તરીકે સૈનિક છે, એમાં તમારે એકાદ અવતરણ લખવું હોય સૈનિકની આત્મકથામાં, તો તમે પેલું સંસ્કૃતનું એક અવતરણ યાદ રાખીને લખી શકો. કે શું લખી શકો? કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આવું તો કે બહુ નાનપણથી અમે ભણેલા, કે જનની એટલે માતા, અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે. એટલે આજે સ્વર્ગથી પણ મહાન જે જન્મભૂમિ છે, એને માટે આપણે શું કરી શકીએ? તો કે અર્પી દઉં 100 જન્મ એવડું માં તુજ લેણું. મારા 100 જન્મ આપી દઉં. તો એક જન્મ તો સૈનિક થઈને આપી જ શકાય ને. તો આમાં 2-3 કોટેશન તમે અંદર મૂક્યા હોય યોગ્ય જગ્યાએ, તો તમારા શિક્ષક રાજી થાય, અને તો તમને સારા માર્ક્સ મળી શકે. એટલે નિબંધ લેખનમાં અગત્યની વસ્તુ આ છે કે એને તમે ક્રમમાં ગોઠવો, યાદી બનાવો, એને મુદ્દાસર લખતા જાઓ, અને પછી પાછળથી આવી રીતે 1-2 કોટેશન તમને યાદ આવે એ યોગ્ય જગ્યાએ ગોઠવી દો. એટલે નિબંધ લેખનમાં 3 તબક્કાઓ થશે. પહેલો તબક્કો એની પૂર્વ તૈયારી, યાદી બનાવો, મહત્વના મુદ્દાઓને તારવો અને એ યાદીને મૂકો. એટલે પ્રી રાઇટિંગ સ્ટેજ અંગ્રેજીમાં કહે છે એને. એટલે પૂર્વ તૈયારી. પછી લખો. લખ્યા પછી એમાં સરસ શણગારો, એમાં સુધારા વધારા કરો. તમારી જોડણી ક્યાંક ગરબડવાળી હોય તો એને જોઈ લો, વાક્ય રચના બરાબર ન હોય તો એને સુધારી લો, બહુ લાંબી વાક્ય રચના હોય તો એને ટૂંકી કરી નાખો. આ બધું કરો એટલે પછી રીરાઇટિંગ સ્ટેજ આવે. એટલે 3 સ્ટેજ આવે: પ્રી રાઇટિંગ સ્ટેજ, રાઇટિંગ સ્ટેજ અને રીરાઇટિંગ સ્ટેજ. એટલે પૂર્વ તૈયારી, પછી લખાણ, અને લખાણ પછી એનો સુધારો અથવા એમાં મરામત. આટલું જો તમે કરતાં શીખી જાઓ તો નિબંધ લખવાની મજા પડશે. એટલે નિબંધ લખવો એ એક આવડત છે, એક આર્ટ છે, એક સાયન્સ છે, એક આનંદનો વિષય છે. આ જો તમારા મનમાં બરાબર બેસી જશે તો બહુ મજા પડશે. અને એક બીજી બહુ જ તમને મજા પડે એવી એક પદ્ધતિ પણ હું કહી દઉં કે કેટલીક વખત નિબંધ આ જેમ યાદી લખી નાખો છો ને, મુદ્દાઓની યાદી, એ મુદ્દાઓની યાદી લખવાને બદલે એવું પણ કરી શકો તમે કે તમને જે સૂઝે, અત્યારે તમે કરો છો એવું જ કરો, કે એ વિષય વિશે તમને જે સૂઝે એ વાક્યો લખી નાખો. પણ 30-40 નહીં, 100-150. તમારે તો 30-40 જ લખવાના છે, પણ 100-150 વાક્ય તમને યાદ આવે તે લખી નાખો. એ લખી નાખ્યા પછી એ વાક્યોમાંથી કયા વાક્યો અગત્યના નથી એ કાપી નાખો. પછી જેટલા વાક્યો રહે એટલા વાક્યોને એક વખત લખો. પછી એ વાક્યોને કયા જૂથની અંદર ગોઠવીએ તો સરસ મુદ્દાઓ થશે એ તમે નક્કી કરો. પછી એ રીતે જૂથ પાડો, અને જૂથ પાડ્યા પછી એ જૂથ પ્રમાણે પછી એ વાક્યોને ગોઠવી અને લખો. આ ઊંધી રીત છે, અને આ રીતે પણ લખી શકાય, પણ એમાં તમારે મહેનત વધારે કરવી પડે. પણ આનો પણ એક આનંદ હોય. એટલે તમને મહેનતનો આનંદ, પરિશ્રમનો આનંદ લેવાનું પણ ગમવું જોઈએ, અને આવું થશે તો તમે નિબંધ સારો લખી શકશો.